પાછળના દરવાજાને તો તાળું મારેલું છે. આ બબલુ નારાયણ ફરીથી ભાગી ગયો અને આપણે એને પકડવામાં ફરીથી ફેલ થઈ ગયા. મેડમ, બબલુ બહુ ચાલાક છે. એ અહીં હતો જ નહીં. તો પછી મેડમ અહીંયા શું કરતા હતા? એ પણ આવા ખાલી ઘરમાં. એ પણ છે. મેડમ, ક્યાંક એવું તો નહીં થયું હોય ને કે એમનો ઇન્ફોર્મર આપણી ઉપર વોચ રાખી રહ્યો હોય અને એણે મેડમને જાણ કરી દીધી હોય એટલે મેડમે એને ભગાડી દીધો હોય. ના, તો પછી મેડમ અત્યાર સુધી અહીંયા એકલા શું કરતા હતા? એ પણ જતા જ રહે ને. કદાચ આપણને મૂર્ખ બનાવવા માટે અહીં રોકાયા હોય. ભૂપતભાઈ, આપણે મૂર્ખ જ છીએ. આપણે મેડમનો પ્લાન સમજી જ ના શક્યા. અરે એવું નથી મેડમ. મૂર્ખ બનાવવું અને મૂર્ખ હોવું એમાં જમીન આસમાનનો ફરક છે. તમે દુઃખી ના થાઓ. સોમનાથ દાદા આપણે ફરી એને પકડવાની તક આપશે. આપણે મહેશ્વરી મેડમને ફોલો કરવાની જરૂર હતી. ચલો મેડમ, જઈએ. ભૂપતભાઈ, બબલુ અહીંયા જ હતો. આ જો સિગરેટ કોઈ અત્યારે જ પીને અહીંયા મૂકી છે. અને આ ધુમાડો. મહેશ્વરી મેડમ તો સિગરેટ પીતા નથી. જો એ સિગરેટ પીતા હોત તો આટલા ટાઈમમાં આપણે ક્યારેક તેમને સિગરેટ પીતા જોયા હોત ને. ક્યારેક તેમના મોઢામાંથી સ્મેલ આવી હોત. યસ મેડમ, તમારી થિયરી બિલકુલ પરફેક્ટ છે. પણ જો એ અહીં હતો તો અચાનક ક્યાં ગાયબ થઈ ગયો? ભૂપતભાઈ, બબલુ પેલા 3 માંથી કોઈ એક ઘરમાં આવવો જોઈએ. એ કેવી રીતે? આ જે ઘર છે ને એ એક મીટિંગ પોઈન્ટ છે. આઈ એમ શ્યોર કે મહેશ્વરી મેડમ અને બબલુ અહીંયા જ મળ્યા હશે. બબલુ અહીંયા બેઠા બેઠા સિગરેટ પીધી હશે. તો પછી અહીંથી એ બહાર કેવી રીતે જાય? પાછળના દરવાજાને તો કડી મારી છે ને. એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. આટલું બધું ના વિચારો. સિમ્પલ છે. બબલુ નારાયણ પાછલા દરવાજેથી બહાર નીકળ્યો અને પેલા જે 3 ઘર છે એમાંથી એ ક્યાંક જતો રહ્યો. અને પછી મહેશ્વરી મેડમ આગળના દરવાજાને તાળું મારીને જતા રહ્યા. એટલે લોકોને એવું લાગે કે આ ઘરમાં એકલા જ હતા. એટલે જેમ ડ્યુટી ઉપર પાછલા બારણેથી પોતાના કાળા કામ કરે છે એમ અહીં પણ પોતાના કાળા કામ કરી ગયા. તમે એક કામ કરો, પેલા 3 ઘરમાં ચેક કરો અને હું દરવાજા પર ઊભી રહીને ધ્યાન રાખું છું. ઓકે મેડમ. ચાલો. આવો ને એક મિનિટ. આ ફોટો જુઓ. આ ભાઈને ઓળખો છો? જોયા છે? એમનું નામ બબલુ છે. બબલુ નારાયણ. ભૂપતભાઈ, ભૂપતભાઈ સાચવીને. ફોન રિપેર થતા હજુ અડધો કલાક લાગશે. શું કરવું છે? તો તું ગેલેરીમાં બેસ, હું અહીંયા બેઠો છું. જો તારે કંપનીની જરૂર હોય તો હું આવું. નો, ઇટ્સ ઓકે. મારો બીજો ફોન આપને. ઇડિયટ! એ અંગ્રેજની ઓલાદ, તારું નસીબ સારું છે, બચી ગયા છે.